મારું નામ ઇબ્રાહીમભાઈ સજનભાઈ બાજુ છે। ઇબ્રાહીમભાઈ, શું પ્રશ્ન છે આ રિક્ષા ચાલકોને લઈ અને આજે શું કરવાના છો તમે? રિક્ષા ચાલકોને લઈને એ પ્રશ્ન હતો 18 થી 20 તારીખની અંદર 75 જણાને દંડ આપેલા, આરટીઓ દંડ આપેલા, 15-20 હજારના દંડ આપેલા। એના માટે અમે એ ટાઈમે સાહેબને રજૂઆત કરી હતી। રજૂઆત કરીને એ ટાઈમે અમે આ હડતાલ એના માટે કરી છે, આ રિક્ષાઓવાળાને જે આ મોટા દંડ આવે છે દંડ ન આવે એના માટે અમે રજૂઆત કરી છે। કેટલા લોકો ભેગા થયા છો તમે? અત્યારે હાલમાં અમારે 200 થી 300 રિક્ષાવાળા ભેગા થયા ને હવે આખા મોરબીના બધી રિક્ષાઓમાં હડતાલ કરવામાં આવશે અમારો પ્રશ્નનો હલ નહીં થાય તો। આજે કંઈક તમે રેલી કરવાના છો, શું કરવાના છો? રેલીમાં અમે અહીંથી રિક્ષા લઈને નગર દરવાજેથી થઈને જૂના બસ સ્ટેન્ડ, નવા બસ સ્ટેન્ડથી થઈને ફેરાવીને પાછી આપણે મહેન્દ્રનગર મારિયા ફાટકથી ફેરાવીને પાછી અહીંયા બધા રિક્ષાવાળા ભેગા થશે અને ભેગા થઈને કલેક્ટર સાહેબને અમે માંગ કરવા માંગીએ છીએ। સાહેબ, આ લોકો ટ્રાફિકનું જે અમે રિક્ષાવાળાને કીધું ભાઈ ટ્રાફિક ન થાય એના માટે તમે ધ્યાન રાખો, તો રિક્ષાવાળાએ એવું કીધેલું આજે મોરબી જિલ્લાની અંદર એવી કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી, તો રિક્ષાવાળાને પોઈન્ટ નથી આપ્યો, કાંઈ નથી આપ્યું, તો રિક્ષાવાળો ઊભો રહીએ તો ક્યાં રહ્યા? રિક્ષાવાળો રોડ ઉપર ઊભો રહીએ એટલે એની રિક્ષા ડિટેન કરી નાખે। હવે ડિટેન કરી નાખે એના પછી એવા બનાવો બને છે 20-20 હજારના મેમ આવે છે, નથી ભરી શકતા, એના માટે એ લોકોને દવા પીવાના વારા આવે છે। આજે જે રિક્ષાઓ માટે બધા આગેવાનો ભેગા થયા છીએ અને રિક્ષાઓ માટે અમારે કે આ બધાને મેમા 15-20 હજારના મેમા આવતા હોય, જેથી કરીને આ બધા નાના માણસો હોય હવે અત્યારે ગેસના ભાવ જોઈ કે આ બધી રીતે જોઈ તો અત્યારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડતો હોય, પછી આ લોકોને આના ઓલામાં વ્યાજના ચક્કરમાં પડતું હોય છે અને જેથી કરીને આ લોકો નાના માણસો ભરી ન હોય। એટલે અમારી તો અત્યારે કલેક્ટર સાહેબને એવી રજૂઆત કરવા જાય છે કે આ લોકોને પહેલાં તો તમે પોઈન્ટ ફાળવી દીધું અને રિક્ષાવાળા દ્વારા અત્યારે બધાને ભેગા કરીને એનું આખું આ બધું એસોસિએશન બનશે અને એ રીતે આખું એનું પ્રોટોકોલ પ્રમાણે બધાને હાલવાનું રહેશે, જેથી કરીને આવનારા સમયમાં એવા કાંઈ એવા બનાવો ન બને। અને હું તો આ રિક્ષાવાળા ભાઈઓને બધાને અપીલ કરવા માગું છું કે આવનારા સમયની અંદર આમાં 500 જણા વ્યવસ્થિત હાલતા હોય, એમાં એની અંદર 5 જણા હોય ખોટું કામ કરતા હોય તો આપણે એને કોઈ ખોટા માણસોને સપોર્ટ નથી કરવાનો। અને અત્યારે રેલી નીકળશે અહીંથી નીકળશે તો મોરબી નવા બસ સ્ટેન્ડથી જૂના બસ સ્ટેન્ડ, ત્યાંથી જઈને માળિયા ફાટક અને ફરીને પાછી અહીંયા ફરીવાર રેલી આવશે અને અત્યારે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા જશું। તમારું નામ? જગદીશભાઈ વાંભણિયા, સામાજિક કાર્ય। નજરબા કોલેજમાં રહું છું। મારી ગાડી 4 રસ્તેથી ડિટેન કરેલી છે, એમાં ખાલી ફેન્સી નંબરનો જ હતો, ફેન્સી કંઈ હતા નહીં મારામાં। મને પહોંચાવી તો રાજકોટ વીમો ભરવા કે તેમને કે તમારે 15 થી 20 હજાર રૂપિયા દંડ થાય છે તમારો। હવે હું હાથ તો વીમો ભરી આવ્યો છું, પણ બીજા પૈસા સગવડ કરવી પડે ને આપણે પૈસાની, અને આવી રીતે ખોટા મેમાં આપણે આપી દે નાના વર્ગ પર, તમે શું કરીએ? એક તો મોંઘવારી એટલી વધતી હોય અને આપણે લાયસન્સ બાજુ બધું કમ્પ્લીટ તો પૂરી દે ગાડી એમ। શું કર્યું એના માટે આજે તમે? એના માટે હું રાજકોટ ગયો તો 3 દિવસ પહેલાં। આજે તમે બધા ભેગા થયા? આજે બધા મેં ભેગા થયા એટલે અપીલ બધા કરી સરકારને કે ભાઈ લાયસન્સનું એને લાયસન્સ કાઢી દે બધા માટે, કે પણ હોય આપણને કંઈ એમાં પહેલાં તો ટ્રાય શું હતી આપણે સરકાર કે પહેલાં મોટરસાઇકલનો રિક્ષાનો ટ્રાય એટલે લાયસન્સ કાઢી દેતા, હવે તો કોમ્પ્યુટર આવી ગયો, કોમ્પ્યુટર અમુકને આવડે ન આવડે તો બધાને લાયસન્સ કાઢી દેવાની અપીલ આપણે કરી છે કલેક્ટર પાસે આપણે બધા ભેગા થઈ। અને બીજું કંઈ ખોટા સરકારને આપણે પોલીસ ખોટા અમને કંઈ રોકાય નહીં અને આપણે બધી કાગળિયા બધી કરી દેવાની અમે સરકારને અપીલ કર્યું છે કે જે કાગળિયા ન હોય બધા પૂરા કરી દે, સસ્તામાં કરી દે। અમારે 10-15 રૂપિયા લાયસન્સ કાઢવાના કે કોણ કરાવીએ ખર્ચા, તો એ સસ્તામાં આપણને લાયસન્સ કાઢી દે અને ભણેલા ન ભણેલા બધા લાયસન્સ કાઢી દે સરકાર। આપણે એવી કલેક્ટર પાસે અરજી કરેલ છે અત્યારે।